રાજકોટ જિલ્લામાં નવાગામ આણંદ પર બ્રિજ રાજાશાહી વખતનો છે। આશરે એક સદી કરતાં વધુ સમયનો આ બ્રિજ એકદમ જર્જરિત હાલતમાં હોવાથી વાહન ચાલકો પર મોટું જોખમ જળોંબી રહ્યું છે। રાજકોટના નવાગામ અને આણંદ પરને જોડતું પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે। ગ્રામજનોના મતે આ બ્રિજ 110 વર્ષ જૂનો રાજાશાહી વખતના નિર્માણનો પુરાવો છે, જે આજે તેના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યું છે। સતત અવરજવરથી ધમધમતો આ માર્ગ પરનો બ્રિજ ગમે ત્યારે મોટી દુર્ઘટના નોતરી શકે છે। 10 વર્ષ રાજાશાહી વખતનો પુલ છે, બરોબર છે। અને આ અમારી માંગ એવી છે કે જે વડોદરામાં જે દુર્ઘટના બની એવી અમારા ગામની અંદર બને ને એવી અમારી સરકારથી માંગણી છે। આ બ્રિજની હાલત અત્યારે કેવી છે? આ બ્રિજની હાલત સાવ સાફ ખરાબ છે, જેથી કરીને બેલા દેખાવા માંડ્યા છે। બહુ જૂની બહુ સમસ્યા છે અને આ ગામની અંદર 6 થી 7 વિસ્તારનો અવર જવર થઈ રહી છે, જેથી કરી અમારા ગામની અંદર પાણી આવે ને આગળ ડેમ છે, પાણી આવે તો આ પુલ અમારે હાલતા બંધ કરવો પડે, જેથી અમારે 2-4 કલાકનો રસ્તો આવક જાવકનો બંધ રહે। અને આ બ્રિજ પરથી દરરોજ અનેક વાહનો પસાર થાય છે, જે તેના પરના દબાણને સતત વધારી રહ્યું છે। પુલની બિસ્માર હાલત જોતા તેની સુરક્ષા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા થાય છે। સ્થાનિકો વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તંત્રના બહેરા કાને તે વાતો સંભળાતી નથી। 8 વર્ષથી તો પુલ હલે જ છે। જ્યારે પાણીનું પૂર આવે ત્યારે પુલ આખો હલતો હોય છે, ત્યારે પુલ બંધ પણ થઈ જાય છે। કેટલા વર્ષ જૂનો આ ઘણા વર્ષ જૂનો હોય છે। 20 વર્ષ પહેલા તો મને સાંભળે કે આ પુલની હાલત ખરાબ છે। અમે 17 વર્ષથી તો અમે રહી ગઈ। શું માગણી છે તમારી? આ બ્રિજ નવો બને એવી માંગણી છે અમારી। અને જે ગઈકાલે વડોદરામાં ઘટના બની એવી ઘટના અહીંયા બની શકે ખરી? બની શકે, જો બ્રિજ ન બને તો એવી ઘટના પણ બની શકે। વડોદરા જેવી ગોઝારી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ગ્રામજનો વહેલી તકે બ્રિજ રિપેર કરવાની માંગ કરી રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે શું તંત્ર કોઈ ગંભીર અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું છે? લકીરાજ સિઝાલા, GSTV, રાજકોટ।